અમદાવાદના રખિયાલ બાપુનગરમાં આતંક મચાવનાર આરોપીઓના ગેરકાયદે ઘર પર ફરી વળ્યું બુલડોઝર। 2 દિવસ પહેલા ખુલ્લી તલવારો સાથે આતંક મચાવ્યો હતો। કોર્પોરેટરે પત્ર લખી આરોપીઓના ગેરકાયદે વસવાટ અંગે જાણ કરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ કરી ડિમોલિશનની કામગીરી। અકબરનગર છાપરાના લોકોને અન્ય જગ્યાએ ઘર ફાળવી દેવાયા। આરોપીઓના મકાન કોર્પોરેશનની જમીન પર બનેલા હોવાનું સામે આવતા કરાઈ કાર્યવાહી। વડનગરમાં દબાણકર્તાઓ સામે તંત્રની તવાઈ। નવા બસ સ્ટેન્ડ પાસે વડનગર પાલિકાએ ગેરકાયદેસર દબાણો દૂર કર્યા। પોલીસ ઓફિસરની હાજરીમાં જ પાલિકાની ટીમે 18 જેટલા મકાનો તોડી પાડ્યા। જામનગરમાં ભૂમાફિયાઓ સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। લાલપુર બાયપાસ નજીક તંત્રએ ગેરકાયદેસર દબાણો ધરાશાયી કર્યા। એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓના બંદોબસ્ત સાથે કાર્યવાહી કરાઈ। ડિમોલિશનની કામગીરીની સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયામાં સરાહના કરી। ગીર સોમનાથના વેરાવળ બાયપાસ ચોકડી પર ગેરકાયદે ખનીજ લઈ જતા વાહનો પર તંત્રના દરોડા। 2 ડમ્પર અને લાઇમસ્ટેન લઈ જતા ટ્રેક્ટર સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। મોરબીના હળવદમાં લોખંડના સળિયાની ચોરીના કૌભાંડનો પોલીસે કર્યો પર્દાફાશ। શક્તિનગર ગામ નજીક 20.90 લાખની કિંમતના લોખંડના સળિયા અને ટ્રક સહિત 35.90 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 શખ્સોની ધરપકડ કરાઈ। 2ની શોધખોળ શરૂ। અમદાવાદમાં ભાવનગરના કોજલીમાં સિંહણના આટાફેરા। રહેણાંક વિસ્તારમાં સિંહણ આવી જતા લોકોમાં ભયનો માહોલ। મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં લટાર મારતી સિંહણ સીસીટીવીમાં કેદ। સોમનાથમાં વેણેશ્વર સોસાયટીમાં દીપડાના આંટાફેરા। રહેણાંક વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો। ખૂંખાર દીપડાની લટાર સીસીટીવીમાં કેદ। રહીશોએ દીપડાને પકડવા વન વિભાગને કરી રજૂઆત। ઉત્તરાખંડના રીખણી ખાલમાં વાઘના આંટાફેરા। રહેણાંક વિસ્તારોમાં વાઘ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ। વાઘની લટારનો વિડીયો સ્થાનિકોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો। વન વિભાગે વાઘને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી। મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વ બેંકમાં વાઘનો રોમાંચિત કરતો વિડીયો સામે આવ્યો। શિયાળાની સવારમાં તડકાની મજા મારતા અને ઝાડ ઉપર ચડવાનો પ્રયાસ કરતા વાઘનો વિડીયો થયો વાયરલ। વાઘના આંટાફેરાથી પ્રવાસીઓમાં ખુશીનો માહોલ। અમદાવાદના સાબરમતીના શિવમ રો હાઉસમાં પાર્સલમાં બ્લાસ્ટ થયો। બનાવમાં 3 લોકો ઘાયલ થયા। પોલીસના મતે પારિવારિક ઝઘડામાં થયો હુમલો તો ભોગ બનનારે પારિવારિક ઝઘડામાં હુમલો થયાનો કર્યો ઇનકાર। ભોગ બનનારના મતે પાર્સલ નહોતું મંગાવ્યું છતાં ઘરે પહોંચ્યું હતું। પાર્સલ આપવા આવનારની સાથે અન્ય 2 લોકો દૂર રિક્ષામાં પાસે ઊભા હતા। જેવું પાર્સલ સોંપાયું અને દૂરથી રિમોટનું બટન દબાવાયું અને થયો ખૂબ મોટો વિસ્ફોટ। ઘટનામાં 4 જેટલી વ્યક્તિની સંડોવણી હોવાનો પોલીસ તપાસમાં થયો ખુલાસો। પોલીસે પાર્સલ લઈને આવનાર વ્યક્તિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી। અમદાવાદમાં પાર્સલમાં બ્લાસ્ટ મામલે વધુ એક ખુલાસો। આરોપી રૂપેણના ઘરેથી હથિયાર મળી આવ્યા। ક્રાઇમ બ્રાન્ચે બોમ્બ બનાવવાની વસ્તુઓ અને 3 દેશી કટ્ટા જપ્ત કર્યા। અમદાવાદના રખિયાલમાં આતંક મચાવનારની તપાસમાં મોટો ખુલાસો। તોફાની તત્વોએ એએમસીની જમીન બચાવી પાડી હોવાની માહિતી સામે આવી। અકબરનગરમાં એએમસીની જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી રહેતા હોવાનો ઘટસ્ફોટ। અમદાવાદના બાપુનગર વોર્ડના કોર્પોરેટર અને લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરે એએમસી કમિશનરને લખ્યો પત્ર। એએમસીની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાની માંગ। પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગે ખાતાકીય તપાસ શરૂ કરી। અમદાવાદમાંથી વધુ એકવાર એલસીબીએ દારૂ ઝડપ્યો। 1.25 લાખ રૂપિયાના દારૂના જથ્થા સાથે એક આરોપી દબોચાયો। સેટેલાઇટ વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખી દારૂ છુપાવતો હોવાનો તપાસમાં ખુલાસો। સાવરકુંડલાના નવી આંબરડી ગામે ખોડિયાર માતાજીના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો। સોનાની 2 નથ બુટ્ટી સહિતના આભૂષણોની ચોરીને આપ્યો અંજામ। પરિસરમાં પાર્ક કરેલું પૂજારીનું બાઇક પણ ઉઠાવી ગયા। સુરતમાં તસ્કરો બેફામ બન્યા। સાયણ ગામમાં કારમાંથી તસ્કરે રૂપિયા ભરેલી બેગની ચોરી કરી। ગેરેજ બહાર પંચર બનાવતા વેપારીની કારમાંથી 4.45 લાખ રૂપિયા ભરેલી બેગની ચોરી કરવામાં આવી। કારમાં પંચર પાડતા તસ્કરો સીસીટીવીમાં કેદ। અમદાવાદના બાપુનગરમાં સામાજિક તત્વોનો આતંક। આરોપી ફઝલ શેખ, મહેફૂઝ અને અલ્તાઝ મિયાને મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। કોર્ટે આરોપીઓના 24 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। રાજકોટમાં ડબલ મર્ડરનો આરોપી 12 વર્ષ દબોચાયો। પત્ની અને કાકીજીની કરી હતી હત્યા। ક્રાઇમ બ્રાન્ચે વેશપલટો કરીને આરોપીને ગાઝિયાબાદથી ઝડપી પાડ્યો। આરોપી પોતાના પુત્ર સાથે ચલાવતો હતો ચાની કેબિન। રાજકોટના ડબલ મર્ડરના આરોપીને પકડવા પોલીસે અલગ અલગ વેશ ધારણ કર્યા। ક્રાઇમ બ્રાન્ચ 1.5 દિવસ સુધી ફ્રૂટની લારી, હાથ રિક્ષા અને મફલરીની લારી ચલાવી આરોપીની શોધખોળ કરી રહી હતી। આરોપીને પોલીસ હવાલે કરાયો।
સાબરમતી વિસ્તારના પાર્સલમાંથી બોમ્બનો મામલો. આરોપી રૂપેણ બારોટ અને અન્ય વ્યક્તિએ ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાનું સામે આવ્યું. પોલીસે બોમ્બ આપવા ગયેલા ગૌરવ ગઢવી અને અન્ય એકની અટકાયત કરી. પોલીસે સંખ્યાબંધ હથિયારો પણ કબજે કર્યા. સાબરકાંઠાના હિંમતનગરમાં 60,000ની લેતી દેતીમાં સગીરાને વેચી દેવાઈ. વ્યાજના પૈસા ન ચૂકવતા સગીરાનું અપહરણ, બાળકીને ઉઠાવી લઈ ગયા બાદ 3 લાખમાં વેચી દેવાઈ. કોર્ટના કહેવાથી પોલીસે 3 આરોપીઓ સામે નોંધી પોલીસ ફરિયાદ. મોરબીના માળિયા મિયાણામાં ગાંજા સાથે એક યુવક ઝડપાયો. એસઓજીએ 3 કિલો 930 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો. પોલીસ તપાસમાં સુરતના એક શખ્સનું નામ ખોલતા તપાસ હાથ ધરાઈ. ટ્રાફિક નિયમનું પાલન કરનારા સામે આરટીઓની કાર્યવાહી. છેલ્લા 1 મહિનામાં 1360થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા. 1 વર્ષમાં 2200થી વધુ લાયસન્સ સસ્પેન્ડ. નિયમોના ઉલ્લંઘન બદલ 1,22,00,000નો દંડ વસૂલાયો. સુરેન્દ્રનગરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા 2 શખ્સો ઝડપાયા. પાટડી તાલુકાના આદરણ્યા ગામમાંથી ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. ચાઇનીઝ દોરીના 192 નંગ ટેલર સહિત 19,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.